હેલો સ્ટુડન્ટ, હું આપની ચેનલ આદર્શ ક્લાસ સુધી તમારું ભવ્ય સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ એના સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 3 ભણીશું। ચાલો સમયનો બગાડ કર્યા વિના ભણવાની શરૂઆત કરીએ। દાખલા નંબર 3, નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો। जो अपने नीचे 3 संख्याओं पीछे 1 2 3 आ ત્રણેય સંખ્યાઓના આપણે શું કરવાના છે અવિભાજ્ય અવયવની રીત। અવિભાજ્ય અવયવની રીત કઈ જે આપણે અવિભાજ્ય અવયવ પાડતા તે જ રીતના મદદથી આપણે શું શોધવાનું છે ગુસા શોધવાનો છે અને લસા શોધવાના છે। તો આપણે શોધી દઈએ। ત્રણ સંખ્યા ભાલીને આપણે બે ને જવાનું આપણે શોધી દઈએ। કેવી રીતે શોધીશું જો સૌથી પહેલા પહેલો દાખલો ગણીએ। पहली रकम है 12 15 અને 21 12 15 અને 21 આ ત્રણ સંખ્યાનો આપણે શું કરવાનું છે અવિભાજ્ય અવયવના રીતે આપણે શું જોવાનું છે લસા અને ગુસા। સૌથી પહેલા આપણે લસા અને ગુસા શોધવા માટે આપણે સૌથી પહેલા શું કરવું પડશે શું કામ કરવું પડશે બોલો અવિભાજ્ય અવયવ પાડવા પડશે। તો સૌથી પહેલા આપણે 12 ના અવિભાજ્ય અવયવ પાડી દઈએ। 12 નો भाग पहली कई संख्या थी चालशे बोलो સૌથી પહેલા આપણે 2 નું ગણ્યું જોશું તો 2 ના ગણ્યાથી ભાગ ચાલશે 12 નો ચાલશે શા માટે પાછળ 2 છે પાછળ 0 2 4 6 8 હોય તો એ સંખ્યાનો 2 થી ભાગ ચાલે અને આપણે 2 નું ગણ્યું આવડે છે 2 6 12 ફરી 6 નો ભાગ 2 થી ચાલે આપણે 2 નું ગણ્યું આવડે છે 2 તરી 6 તો 2 થી ભાગ ચાલે તો 2 અહીંયા મૂકી દેવાના 2 તરી 6। હવે 3 નો ભાગ 2 થી ચાલશે નહીં ચાલે 3 પોતે અવિભાજ્ય સંખ્યા છે તો આપણે લખી દઈશું 3 એકા 3 तो 12 ના અવિભાજ્ય અવયવ કેટલા પડ્યા બોલો 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ ગુણ્યા 3 2 નો વર્ગ ગુણ્યા 3। હવે આપણે 15 ના અવિભાજ્ય અવયવ પાડી દઈએ। એકદમ ઈઝી છે બોલો સૌથી પહેલા 2 થી ભાગ ચાલશે 15 નો ન ચાલે શા માટે કે પાછળ 0 2 4 6 8 માંથી કોઈ સંખ્યા નથી 3 થી ભાગ ચાલે બે સંખ્યાના અંકોનો સરવાળો કેટલો થવો જોઈએ 5 અને 1 નો સરવાળો કેટલો થાય છે 6 અને હવે એ તો જોવાની જરૂરત જ નથી આપણને અહીંયા શા માટે 15 આપણે ખબર છે 15 3 ના ગણ્યામાં આવે 3 5 15 તો 3 થી ભાગ ચાલે તો 3 અહીંયા લખી દો ને 3 5 15 એ 5 નો ભાગ 3 થી ચાલે ન ચાલે આપણે ખબર છે 5 કઈ સંખ્યા છે પોતે અવિભાજ્ય સંખ્યા છે તો આપણે લખી દઈશું 5 એકા 5 तो 15 ના અવયવ કેટલા પડ્યા 3 ગુણ્યા 5। હવે આપણે 21 ના અવિભાજ્ય અવયવ પાડી દઈએ। 21 ના અવિભાજ્ય અવયવ પાડી સૌથી પહેલા આપણે 2 નો ગણીશું 2 ના ગણ્યાથી 21 ના ભાગ ચાલે ન ચાલે શા માટે પાછળ 0 2 4 6 8 માંથી કોઈ સંખ્યા નથી 3 થી ભાગ ચાલે આપણે જોવાની જરૂરત નથી 3 નો ગણ્યો તો આવડતું છે બધાને 3 7 21 તો 3 થી ભાગ ચાલે તો 3 અહીંયા લખી દો 3 7 21 ने 7 પોતે કઈ સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા તો 7 એકા 7 તો 21 ના અવિભાજ્ય અવયવ કેટલા પડ્યા બોલો 3 ગુણ્યા 7। હવે આપણે અવિભાજ્ય અવયવ તો પાડી દીધા 12 ના પણ પાડી દીધા 15 ના પણ પાડી દીધા 21 ના પણ પાડી દીધા। હવે આપણે સૌથી પહેલા ગુસા શોધીએ ગુસા કેવી રીતે શોધીશું જો ગુસાનો નિયમ શું છે બોલો ગુસાનો નિયમ છે કોમન અને નાની ઘાત તો અહીંયા જો આપણને અહીંયા તો 3 સંખ્યા આપેલી છે 3 સંખ્યા ભાળીને આપણે ડરીથી જવાનું આપણે 3 સંખ્યામાં જોવાનું છે 3 સંખ્યામાં કઈ સંખ્યા કોમન છે જો સૌથી પહેલા 2 ને જોઈએ 2 કોમન છે તો 2 12 ના અવયવમાં છે 15 ના અવયવમાં નથી અને 21 ના અવયવમાં પણ નથી તો આપણે 2 ને લઈશું નહીં। 3 જો 3 છે તો 3 12 ના અવયવમાં છે પણ 3 15 ના અવયવમાં પણ છે 3 21 ના અવયવમાં પણ છે તો ત્રણેય સંખ્યામાં કોમન આવી ગઈ ત્રણેય સંખ્યામાં કોમન આવી જોઈએ ત્રણેય સંખ્યામાં કોમન હશે તો જ તે સંખ્યા આપણે ગણીશું બે સંખ્યામાં આવે એક સંખ્યામાંથી સંખ્યા ના આવે તો આપણે તે સંખ્યા લઈશું નહીં તો ત્રણેય સંખ્યામાં કોમન આવી 3 ને લઈશું પણ એમાંથી નાની ઘાત કઈ છે ત્રણેય સંખ્યા ત્રણેય જગ્યા પર સરખી છે તો 3 ને આપણે કેટલી વાર લખશું એકવાર લખી દઈશું તો ગુસા કેટલો મળ્યો આપણને ગુસા મળી ગયો ગુસા કેટલો મળ્યો બોલો આપણને 3 મળ્યો કેટલો મળ્યો 3। હવે આપણે લસા શોધી દઈએ। લસાનો નિયમ શું છે આપણને બધાને આવડે છે મોટું અને બધી સંખ્યા મોટી ઘાત અને બધી સંખ્યા લેવાની છે આપણે કોમન હોય કે ના હોય તો 2 ના વર્ગને લઈશું
2 ના વર્ગને લઈશું, બધી સંખ્યા આપણને લેવાની છે 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2. પછી 3 ને લઈશું. હવે ત્રણેય જગ્યા પર કોમન આવે છે અને ત્રણેય જગ્યા પર સરખી છે. જો કોઈ સંખ્યા મોટી હોત, 3 ની 2 ઘાત આપેલી હોત તો આપણે 2 ઘાત 3 ની 2 ઘાત લો, પણ અહીંયા ત્રણેય જગ્યા પર સરખી છે. 3 ને એકવાર આપણે લઈ લઈશું. 5 ને લઈશું એમ તો આપણે લઈ લીધા, તો 5 ને પણ લઈશું ગુણ્યા 5. 7 ને પણ આપણે લઈશું, મતલબ બધી સંખ્યા આપણે લેવાની છે, તો 7 ને પણ આપણે લઈ લઈશું. હવે આપણે ગુણાકાર કરી દઈએ. ગુણાકાર કેવી રીતે કરશું? જુઓ, 2 દુ 4, 4 તરી 12, 12 પંચા 60, 60 ગુણ્યા 7 કરી નાખીએ આપણે, 60 ગુણ્યા 7. તો 7 નો 0 સાથે ગુણાકાર 0, 7 6 42. તો કેટલો જવાબ મળ્યો આપણને? 420. તો લસા કેટલો મળે આપણે લખી દઈશું, લસા 420. તો પહેલી સંખ્યાનો આપણે ખાલી લસા અને ગુસા શોધવાનું, બીજું કોઈ આગળ શોધવાનું નથી. તો લસા અને ગુસા આપણે શોધી દીધું. બીજી સંખ્યા ડબલ આઈ 17, 23 અને 29 નો લસા અને ગુસા શોધો. તો આપણે 17 ડબલ આઈ 17, 23 અને 29 આ ત્રણ સંખ્યાનો અવિભાજ્ય આપણે અવિભાજ્ય અવયવના રીતે આપણે લસા અને ગુસા શોધવાના છે. સૌથી પહેલા આપણે ત્રણેય સંખ્યાનો અવિભાજ્ય અવયવ પાડી દઈએ. 17 ના પાડીએ. 17 કઈ સંખ્યા છે બોલો? આ તો આપણને ખબર હોવી જોઈએ 17 પોતે અવિભાજ્ય સંખ્યા છે, કોઈ બીજા ગણ્યામાં આવશે નહીં, તો સીધે સીધું આપણે લખી દઈશું 17 એકા 17. 17 અવિભાજ્ય સંખ્યા છે. 23 કઈ સંખ્યા છે બોલો? ખબર છે કોઈને? 23 પોતે અવિભાજ્ય સંખ્યા છે, આમાં કોઈ સોચવાનું ના હોય. 23 એકા 23, 23 પોતાના ગણ્યા સિવાય બીજા કોઈ ગણ્યામાં આવે નહીં, તો 23 એકા 23. 29 પણ કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા, તો આપણે લખી દઈશું અહીંયા પણ 29 એકા 29. તો આપણે અવિભાજ્ય અવયવ તો પાડી દીધા, અહીંયા નીચે લખી દઈશું 17 ના અવિભાજ્ય અવયવ કેટલા મળ્યા? 17 જ મળ્યા. 23 ના અવિભાજ્ય અવયવ 23 જ મળ્યા અને 29 ના અવિભાજ્ય અવયવ 29 મળ્યા. સૌથી પહેલા આપણે શું શોધવાનું છે? ગુસા. ગુસા શોધી દઈએ. ગુસા. તો ગુસાનો નિયમ શું છે? કોમન અને નાની ઘાત. કોમન કઈ સંખ્યા છે બોલો? કોમન અહીંયા કોઈ છે? કોઈ સંખ્યા કોમન નથી. 3 માં કોઈ સંખ્યા કોમન નથી. તો યાદ રાખજો, કોઈ સંખ્યા કોમન ના હોય તો ગુસામાં તો 0 ના લખી દેતા કે જો 0 આવે. કોઈ સંખ્યા કોમન ન હોય તો એક તો ગણાશે, એક તો ગણાશે. તો એક ગુસા કેટલો આવશે? 1 આવશે. કેટલો આવશે? 1. સમજ્યા? અવિભાજ્ય અવયવનો હંમેશા અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા હંમેશા કેટલો થાય? 1. અવિભાજ્ય કોઈ પણ સંખ્યા આપી હોય, તમને અવિભાજ્ય સંખ્યાનું તમને એક્ઝામમાં અમુક વાર તો એમ પણ લખશે કે PQR એ અવિભાજ્ય સંખ્યા છે. તો અવિભાજ્ય સંખ્યાનો ગુસા કેટલો થાય? તો 1 લખી દેવાનો. કેટલો લખવાનો? 1. ના સમજમાં તો ચિંતા કરશો નહીં, તો તમને સમજાવવા માટે આપણે હેતુલક્ષી પાછળ જાતે ભણીશું. હવે જુઓ, લસા કેટલો થશે બોલો? લસા આપણે શોધવાનો છે. તો લસાનો નિયમ શું છે બોલો? મોટું અને બધી સંખ્યા લઈશું આપણે. 17 ને પણ લઈશું, 23 ને પણ લઈશું, 29 ને પણ લઈશું. ત્રણેય સંખ્યાનો ગુણાકાર. તો 17 ગુણ્યા 23 ગુણ્યા 29. આ ત્રણેય સંખ્યાનો આપણે શું કરી દઈશું? ગુણાકાર. તો આપણે ગુણાકાર કરી દઈએ. 17 ગુણ્યા 23 કેટલો આવશે જવાબ બોલો? 17 ગુણ્યા આપણે 23 કરીએ તો બે સંખ્યા છે નીચે એટલે 1 0 તો મૂકી દઉં. 7 દુ 14, 2 એકા 2 અને 1 3, 7 તરી 21, 3 એકા 3 ને 4 ના 5, તો 1 5 ને 4 9 3, 391 ગુણ્યા 29 કરી દઈએ તો આપણને જવાબ મળી જશે. બે સંખ્યા છે એટલે 0 તો મૂકી દો. 2 એકા 2, 9 દુ 18, 3 દુ 6 ને 1 7, 9 એકા 9, 9 9 81, 9 તરી 27, 27 ને 8 કેટલા થશે? 28 29 30 35 કેટલા થશે? 5 6 7 8 35. આપણે બંને સંખ્યાનો સરવાળો કરી દઈએ. 9 2 ને 1 3, 8 ના 5 કેટલા થશે? 13, 7 ને 1 8, 8 ના 3 કેટલા થશે? 9 10 11 કેટલા થશે? 11.
તો 11,339 કેટલો મળે આપણને લસા કેટલો મળે બોલો 11,339 તો આપણે લખી દઈશું લસા બરાબર 11,339 શું મળ્યો લસા ત્રીસો દાખલો ગણીએ લસાની ગુસા શોધવાનું બીજું કશું આપણે શોધવાનું નથી ત્રીસો દાખલો છે 8 9 અને 25 8 9 અને 25 8 9 અને 25 આ ત્રણ સંખ્યાનો આપણે શું શોધવાનું છે અવિભાજ્ય અવયવના રીતે આપણે લસાની ગુસા શોધવાનું છે સૌથી પહેલા આપણે 8 ના અવયવ પાડી દઈએ આ સૌથી પહેલા આપણે કયો ગણ્યું છે 2 નો ગણ્યું તો 2 ના ગણ્યા આપણને ખબર છે 2 ચોક 8 બે ભાગ ચાલે 2 ચોક 8 હજુ આપણને ખબર છે 4 નો ભાગ પણ 2 થી ચાલે 2 દુ 4 અને 2 એકા 2 તો 8 ના અવયવ કેટલા પડે આપણે નીચે લખી દઈશું 2 કેટલી વાર આયા 3 વાર તો 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત હવે આપણે 9 ના અવયવ પાડી દઈએ 9 ના અવયવ કેવી રીતે પાડશું બોલો સૌથી પહેલા આપણે 3 નો 2 થી ભાગ ચાલશે નહીં ચાલે તો આપણે 3 થી જોઈશું 3 થી ભાગ 3 તરી 9 3 તરી 9 3 એકા 3 તો 9 ના અવયવ કેટલા પડ્યા 3 ગુણ્યા એટલે 3 ની 2 ઘાત 3 ની 3 બે વાર આવે એટલે 3 ની 2 ઘાત હવે આપણે 25 ના અવયવ પાડી દઈએ 25 ના અવયવ આપણે કેવી રીતે પાડીશું સૌથી પહેલા આપણે 2 થી ભાગ ચાલે ના ચાલે શા માટે પાછળ 2 0 2 4 6 8 માંથી કોઈ સંખ્યા નથી 3 થી ભાગ ચાલે ન ચાલે આપણને ખબર છે 3 ના ગણ્યામાં 25 આવતા નથી અને તમે બે અંકોનો સરવાળો કરો 5 અને 2 કેટલું થશે 7 પણ 3 ના ગણ્યામાં આવતા નથી તો 3 થી પણ ભાગ ચાલે નહીં 5 થી ચાલશે આપણને ખબર છે પાય પાય 25 પાય પાય 25 તો 5 થી ભાગ ચાલશે તો 5 અહીંયા લખી દઈશું અને પાય પાય 25 હજુ 5 નો ભાગ 5 થી ચાલશે 5 એકા 5 તો 25 ના અવયવ કેટલા પડે આપણે લખીશું 5 ગુણ્યા 5 5 બે વાર એટલે 5 ની 2 ઘાત હવે આપણે લસા અને ગુસા શોધી દઈએ કેવી રીતે શોધીશું જો સૌથી પહેલા આપણે ગુસા શોધીએ ગુસાનો નિયમ શું છે બોલો કોમન અને નાની ઘાત તો જો 2 ને લઈશું નહીં લઈશું શા માટે એ 2 8 ના અવયવમાં છે પણ 9 ના અવયવમાં પણ નથી અને 25 ના અવયવમાં પણ નથી 3 ને લઈશું નહીં લઈશું શા માટે કે 3 એ 9 ના અવયવમાં છે 8 ના અને 25 ના અવયવમાં નથી 5 ને લઈશું નહીં લઈશું તો કોઈ સંખ્યા આપણે ગુસામાં આવશે નહીં કોઈ સંખ્યા કોમન છે જ નહીં તો ગુસામાં કોઈ સંખ્યા આવશે જ નહીં તો આપણે શું લખીશું ગુસા કેટલો ગણાશે બોલો આગળના દાખલામાં આપણે ભણીને આવ્યા કે કોઈ સંખ્યા કોમન ના હોય તો ગુસા કેટલો ગણાશે 1 કેટલો ગણાશે 1 લસા કેવી રીતે શોધીશું મોટું અને બધું મતલબ બધી સંખ્યા લેવાની 2 ની 3 ઘાત લઈશું તેને લઈશું બધી સંખ્યા આપણે લેવાની છે 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 3 ની 2 ઘાત એને લઈશું 3 ગુણ્યા 3 5 ની 2 ઘાત એને લઈશું બધી સંખ્યા આપણે લેવાની છે 5 ગુણ્યા 5 હવે આપણે બધી સંખ્યાનો શું કરી દઈએ ગુણાકાર કરી દઈએ 2 દુ 4 4 દુ 8 8 અને 3 તરી 9 9 અને 8 9 ઈઠું કેટલા થશે 2 દુ 4 4 દુ 8 3 તરી 9 9 અને 8 નો ગુણાકાર કરીએ 9 ઈઠું 72 ગુણ્યા અને પાય પાય 25 તો જો 2 દુ 4 4 દુ 8 એનો ગુણાકાર 8 થશે 3 તરી 9 પાય પાય 25 હવે આપણે ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરી દઈએ આ 9 ઈઠું 72 ગુણ્યા આપણે 25 કરી નાખીએ તો આપણને જવાબ મળી જશે નીચે એક 0 તો મૂકી દો 2 દુ 4 7 દુ 14 5 દુ 10 7 5 35 અને 36 હવે બધી સંખ્યાનો સરવાળો કરી દઈએ 0 6 4 10 એટલે વધ્યા 1 4 5 6 7 ના 8 કેટલો જવાબ આવ્યો 1800 કેટલો આવ્યો 1800 તો લસા આપણને કેટલો મળે બોલો 1800 તો આઈ હોપ હું આશા રાખું છું કે તમને આ દાખલા નંબર 3 સમજાયો છે જો સમજાયો હોય તો ચોક્કસ કોમેન્ટ કરો જેથી અમને ખબર પડે કે તમને દાખલા આવડે છે કે નથી આવડતા ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ